તો નમસ્તે મિત્રો, આજે આપણે એક એવી જગ્યાએ જઈ રહ્યા છીએ જ્યાં આપને શરદભાઈ આપણને લઈ જશે. પડી જાય કે નમસ્કાર મિત્રો, આજે હું અમારી ટીમ જે ડાયટ પાલનપુર ખાતે દીક્ષા કોર્સ નિર્માણ માટે કામ કરી રહી હતી, એ ટીમ સાથે અમે આજે એક એવી નવી જગ્યાએ જઈ રહ્યા છે. એ જગ્યા કઈ છે, ત્યાં શું છે, શું મળવાનું છે, કેટલા રૂપિયા છે, એ બધી જ વાત અમે તમને જગ્યા ઉપર જઈને કરીશું. તો મિત્રો જોતા રહો અમારી ચેનલ. તો મિત્રો જોઈ શકો છો આપ, આ થુરનું બસ સ્ટેન્ડ છે અને થુરના બસ સ્ટેન્ડથી બિલકુલ નજીક, થુરના બસ સ્ટેન્ડ ઉપર જ છે આ હોટલ. જે નાનું ઢાબા જેવું છે, બરાબર, એને દેશી ઢાબા આપણે પ્રાદેશિકમાં કહી શકીએ. અને પાલનપુરથી આપ અંબાજી જશો તો અંબાજી રોડ ઉપર જ આ થુર ગામ આવે છે. થુર ગામના પાટિયા ઉપર જ અહીંયા ઢાબું છે. તો ચાલો મિત્રો અંદર જઈને આપણે એક્સપ્લોર કરીએ. તો મિત્રો આ છે કર્માવાદ ધાબા અને એની અંદર ગરમા ગરમ પરોઠા બની રહ્યા છે. મજાનું આ કિચન છે એમનું, અને સાથી મિત્રો અહીંયા બધા કિચનમાં કામ કરી રહ્યા છે. સરસ મજાની વાનગીઓ હવે આપણને પીરસશે. તો ચાલો હવે આપણે થોડું એનું તમને વિડીયો બતાવું કે કઈ રીતે તળે છે સરસ મજાના પરાઠા, તો એ પણ બતાવીએ તમને. તો મિત્રો કર્માવત ઢાબા તમે આવશો અહીંયા તો એ સરસ મજાની પાછળ ઝાડિયા છે, અને ઝાડીઓની અંદર બેઠા બેઠા તમે આરામથી બેસી શકો છો, રેસ્ટ કરી શકો છો. અમારા મિત્રો ઉમંગભાઈને બોર ખાઈ રહ્યા છે. ઉમંગભાઈ, પ્રતિકભાઈ અને અમારા શરદભાઈ, એ બધા બોરડીમાં બોર ખાઈ રહ્યા છે અત્યારે, બરાબર. તો ગાઈસ આપ ક્યારે આવો તો અહીંયાના બોર ટેસ્ટ કરવાનું ભૂલતા નહીં. ચાલો બોર ખાવાની મજા માણીએ. નાનપણમાં જે મસ્તી કરી હતી, નાનપણમાં જે મસ્તી કરી હતી શરદભાઈ, એ મસ્તી હવે આપણે એ મસ્તી અને એ મજા આપણે કરવા જઈ રહ્યા છીએ. તો જો અહીંયા બધા લોકો મિત્રો છે, બધા એ બોર વીણવા માટે ઢૂકી પડ્યા છે. તો આપણે પણ હવે બોર ખાવા માટે ઢૂકી પડીએ, બરાબર. એના પછી આ મેઇન કોર્સમાં પેલું ખાઈશું, પણ આ સ્ટાર્ટરમાં છે. સ્ટાર્ટરમાં બોરની મજા માણીએ. જો આ રીતે જે બોર ખાવાની, બોરને લૂંટવાની જે મજા છે ને, એ અહીંયા જ મળશે. એટલે ક્યારે આવો તો અહીં જો આ બોર. વાહ ભાઈ વાહ, બોરનો શું ટેસ્ટ છે ખરેખર.
બજારમાંથી પૈસાથી જે બોર લેશો ને તમે એના કરતાં આ બોરનો ટેસ્ટ ખરેખર અલગ છે. તો નમસ્તે મિત્રો, અહીંયા આપણે કર્માવત જે ઢાબુ છે તે આપણે પહોંચ્યા છીએ અને એમના જે ઓનર છે શું નામ છે સાહેબ? કમલેશભાઈ ઠાકોર. એમનાથી આપણે પરિચય કરી કેળવીએ, એમને પૂછીએ કે ઢાબુ કેટલા ટાઈમથી ચાલુ છે અહીં? દાદા 4 વર્ષથી ચાલુ. 4 વર્ષથી ચાલુ છે, બરાબર. અને સ્પેશિયલ વાનગીઓમાં કઈ કઈ વાનગીઓ અહીંયા મળે છે? કઢી, પરાઠા અને દહીં. કઢી, પરાઠા અને દહીં, હા એની સ્પેશિયલ વાનગીઓમાં છે, બરાબર. અહીંયા આજુબાજુથી ઘણા લોકો અહીંયા ચાહીને આવે છે. અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા ઘણી બધી પબ્લિક ગાડીઓ, એનાથી તમને અંદાજ આવી જશે કે અહીંયા કેટલું બધું અહીંયા આ ઢાબાનું મહત્ત્વ છે, અહીંયાનો ખોરાકનો ટેસ્ટ છે, લોકો ચાહીને અહીંયા આવે છે. તો મિત્રો હવે આપણે ટેસ્ટ કરીને તમને બતાવીએ કે એનો ટેસ્ટ કેવો છે. આપણે ફર્સ્ટ ટાઈમ આપણે ટ્રાય કરી રહ્યા છીએ, તો ચાલો આપણે હવે ટેસ્ટ કરીએ. માનની બોલીમાં શું કહેવાય આને? આ પેડકા બધા આવે તૈયાર છે ખાવા માટે. પેડકા. અને એમાં અને એમાં પ્રતિકભાઈ એમની જઠારકની હવે તેજ થઈ રહી છે. જો એવો આતુર છે હાલ. વાહ, સરસ ભાઈ, વાહ. ખરેખર જેવો સાંભળ્યો હતો એવો ટેસ્ટ અહીંયા જોવા મળ્યો છે. વાહ ભાઈ વાહ, મરચા, ડુંગળી અને સાથે કઢી. કેવો ટેસ્ટ છે? એક નંબર. ઉમંગભાઈ કેવો ટેસ્ટ છે? ખરેખર શરદભાઈએ જે વખાણ કર્યા હતા અને જે સરપ્રાઈઝ આલી એ પ્રમાણે તો ઘણી બધી મજા આવી અને ટેસ્ટની તો વાત જ ઓર છે. ઓસમ ટેસ્ટ છે. આવો ટેસ્ટ તમને 5 સ્ટાર હોટલમાં પણ નહીં મળે, એટલો બેસ્ટ છે. પ્રતિકભાઈ આપ શું કહેશો? વન્ડરફુલ, ખૂબ જ સરસ મજાનું છે. આપ શું કહેવા માંગો? એવું લાગે કે વિડીયોમાં બોલવા કરતાં ખાવું સારું. સરસ. તો મિત્રો અહીંયા આપણે એક રિવ્યૂ લઈએ. કસ્ટમર છે સાહેબ, આપ ક્યાંના છો? હું સેમોદરા ગામ છે, અહીંયાથી 20 કિલોમીટર. બરાબર, ચૌધરી જગદીશભાઈ. બરાબર. ખૂબ જ અહીંયા શુદ્ધ અને સાત્વિક જમવાનું હોય છે અને રોજના આશરે 200થી પણ વધારે માણસો એક શિફ્ટની અંદર જમવા માટે આવે છે. ખૂબ જ ટેસ્ટી પણ હોય છે, તેલનું પ્રમાણ પણ માપસરનું હોય છે અને ઘીમાં પણ પરોઠા ખૂબ જ શુદ્ધ અને સાત્વિક રીતે બનાવી અને આ લોકો આપણને ક્વોલિટી આપે છે. ખૂબ જ સારું અહીંયા જમવાનું છે. ધન્યવાદ. સરસ. તો સાહેબ આપનું ફરીથી નામ બોલજો. ચૌધરી જગદીશભાઈ રામજીભાઈ. ચૌધરી જગદીશભાઈ રામજીભાઈ. આપણે કયા ગામના છે? સેમોદરા. સેમોદરા ગામના ચૌધરી જગદીશભાઈ, જેમણે આપણને રિવ્યૂ આપ્યો કે ખરેખર અહીંયા આવવા જેવું છે અને મજાનું ખાવાનો મજાનો ટેસ્ટ છે. તો મિત્રો ક્યારે પણ આવો, આ રોડ પરથી નીકળો તો જરૂર આ ઢાબાની મુલાકાત જરૂર કરજો. થેન્ક યુ જગદીશભાઈ.
તો મિત્રો આ હતો આજનો આપણો કર્માવત ઢાબાનો બ્લોગ, અને આવા નવા વિડીયો જોવા માટે આ બ્લોગ અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. તો મિત્રો મળીશું હવે એક નવા બ્લોગમાં, નવા વિડીયોમાં. ત્યાર સુધી આવજો. બાય બાય, ટેક કેર.